हाँ से देवताओं ने एक साइड से दानव ऊपर से शिव गोवर्धन पर्वत तो हमारा बेदा अँ है सीता माता ने रावण सबरी અને શ્રીરામજી લખે છે શિવલિંગની સ્થાપના કરી હતી હરિશ્ચંદ્ર આખું ભરી જાય તને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આજ આપણે વ્લોગ મોડો ચાલુ કર્યો છે કેમ કે આજ રવિવાર છે એટલે આજ રજા હતી, આજ બધા ઘરે હતા તો આજ મોડો વ્લોગ ચાલુ કર્યો છે. બધાને જય દ્વારકાધીશ. અને અત્યારમાં જો આજ રાતે તો વરસાદ આવ્યો નથી એટલે અત્યારમાં વાતાવરણ મસ્ત છે અને આપણું ધાબુ કોરું છે. તો ત્યાં બે બેનું રમે છે, એક કપડાં બહાર મૂકી દીધા છે અને એ બે રમે છે. જો એમ કે એટલા દિવસથી આ ધાબુ કોરું હતું નહીં તો બહાર નીકળવા મળતું નહોતું એટલે હવે મજા આવી રમવાની. કા મજા આવી ને? હા જો આને તો બીક જ નહીં થસોડી, અમારે બીક નથી લાગતી હે. એને બીક નહીં લાગે. જો સાયકલ વાળ છે અહીં આવવા દે બાપુ પાસે. છત્રી છે એમ કે છે છત્રી છે અહીં હાલ. અને આજે જવાનું છે બહાર, તો બહારનો વ્લોગ આવશે. અમે ક્યાં જઈએ છીએ, કઈ જગ્યાએ જઈએ છીએ, વિડીયોમાં આગળ બન્યા રહીજો એટલે તમને જાણવા મળશે. વરસાદના લીધે જો આ બધે લીલ જામી ગઈ છે. એણે સારું તો કર્યું હતું પણ આ બધે લીલ જામી ગઈ છે વરસાદના લીધે. રૂમની હાલત તો કાંઈક છે અમારે કે દોરી દોરી બધે બાંધેલી દેખાય તમને. જો હજી અમારે પથારીઓને એવું લે છે. કાં વાગી ગયા છે 9 વાગવા એવા છે. 9 સવા 9 થયા છે. 10 કિલો સિમેન્ટ મારી છે આ બધી. જુઓ તમે, આ બધે પાણી પડતું હતું ને, તમને વિડીયામાં બતાવ્યું હતું ને. સિમેન્ટ મારી છે કેમ કે કબાટ હોય એટલે ખૂણા તો સારો રાખવો જ પડે. એવું છે વરસાદ હાંજકના કદાચ વરસાદ આવશે આજ એવું લાગે છે. અત્યારમાં તો કંઈ છે નહીં, એવું મસ્ત વાતાવરણ છે. વરસાદ નહીં આવે તો બહારનો વ્લોગ તમને જોવા મળશે અને અમે બહાર જઈશું. વરસાદ નહીં આવે તો જવાનું થશે, નકર તો પછી કેન્સલ થાય જવાનું એવું છે બધું. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને વિડીયો આખો અને વિડીયો પૂરો જોઈજો એટલે તમને ખબર પડે અમે ક્યાં જઈએ છીએ. કુંવરમાનું વ્રત છે એટલે કુંજવા નીકળ્યા હોય. વ્રત ને કુંવરમાનું વ્રત હોય ને એટલે આપણા ઘરે જો સાંડલા અને હાઈચ્છા દોરવા આવે છે દીકરીઓ હેઠેથી, તો એને આપી દીધા છે પૈસા. એની મમ્મીએ વૈયા જશે. કા બેટા તું કરે ને સાંડલા, પછી વ્રત આવશે તો ને સાંડલા. હા તું કરાય. વિડીયો શોર્ટ વિડીયો બનાવવાનો છે એટલે બનાવી નાખીએ. હવે શૂટિંગ કરી નાખવાનું. આપણે તો દવણા દળાવા ગયા ને તો પરજા તો ખમણ લેતા હશે વઘારેલા ગરમા ગરમ હતા તમે હાલો લેતા જાય. હા ચટણી ખમણ, આ ચટણી. હાલો બધા ખમણ ખાવા, ખમણ ખાઈ લઈએ. અમારે દદુને તો મળ્યા ખાવા. અને બપોરની રસોઈ બની ગઈ છે અને આપણે બે ગયા છીએ જમવા. આજ તો ઓફિસે જવાનું નહોતું, આજ તો રવિવાર હતો, નકર તો ત્યાં ટિફિન લઈને સવારમાં વૈયા જાવ તો ત્યાં જમવા બેઠા હોય. આજ ઘરે સીવી એટલે મમ્મીએ દાળ ભાત ને એવું બનાવ્યું છે તો આપણે બેસી ગયા છીએ ખાવા. તો હાલો બધા જમવા. તો જમી લઈએ. દાળ ભાત મસ્ત મજાના બની ગયા છે. એડિટ કરતા હતા એટલે 2 વાગી ગયા છે. 2 વાગ્યાનો સમય થઈ ગયો છે. હવે બેસી જશે જમવા. તો હાલો બધા જમવા. જો અમારા આ બધા તો અગાઉ બેસી જશે. કા શું ખાધું? એના તો દહીં હોય, દાળ ભાત હોય ને એટલે એ દહીં અમારે ખાય. એને દહીં બહુ ભાવે. તે ખાધું? મસ્ત મજાના દાળ ભાત બની ગયા છે. હાલો બધાય જમવા. ઠંડી સાઈઝ છે. કેટલું ખાટું છે. એને દહીં ઉપાડી લીધું. અમે હવે વિડીયો બનાવતા રહ્યા છે, એને દહીં ઉપાડી લીધું. ખાટું કેટલું છે પાછું? ખાટું છે બેટા. તો ચાલો હવે જમી લઈએ. તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ. વરસાદ આવે એવું નથી એટલે સવારમાં કીધું હતું કે આજ વરસાદ નહીં આવે તો બહાર જવાનું થાય અને બહારનો તમને વ્લોગ જોવા મળશે. તો અમે ક્યાં જઈએ છીએ, કયું લોકેશન છે, મજા આવશે. વિડીયો પૂરો જોજો. આપણે તો તૈયાર થઈ ગયા છીએ અને બેને કાંડા પહેરાવી દીધા. કાંડા એ પતા હાથમાં પહેરવાના એટલે કાંડા પહેરે. જો અમારે આ તૈયાર થઈ ગયા છે
અને એની મમ્મી તૈયાર થઈ ગઈ છે. આપણે પણ તૈયાર થઈ ગયા છે. હાલો હવે કઈ જગ્યાએ થયું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડશે. અને વિડીયોમાં બહુ મજા આવવાની છે એટલે વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં. હાલો હવે ઘરેથી નીકળી જઈએ કેમ કે વરસાદ આવે નહીં પહેલાં નીકળી જઈએ. અહીંયા જઈએ પછી કાંઈ વાંધો નહીં. અત્યારે તો આવું લાગતું નથી આવે એવું. બહાર વાતાવરણ સરસ હશે. આપણે ગુરુકુળ આવી ગયા છીએ. અને મમ્મીની આગળ આવેલા જાય છે અને હું પાછળ આવેલો જાઉં છું. ગુરુકુળમાં આવી ગયા છીએ અને અમે જઈએ છીએ ટિકિટ બારીએ તો બતાવશું. આજે પબ્લિક એ બહુ છે અને વિદ્યાર્થીઓ બહુ છે. પરીક્ષાની એક્ઝામને એવું છે. આ મમ્મીની આવેલા જાય છે તો આગળ અહીં ગાડી પાર્કિંગ કરી દીધી છે ને આ મંદિર આવી ગયું છે તો આપણે જોવો તમે કા હે ટિકિટ હું લઈ લઉં. હા તો જાઓ ટિકિટ ને હું લઈ આવો. એ બેટા હાથી શું જોવું તારે? આ ફેર આ બાજુ કેમ મમ્મીની આમાં ટિકિટ લેવા ગયા છે ને મમ્મી નીકળ્યા. હા ચપ્પન મજા આવશે જાવું. 100 રૂપિયા ટિકિટ ના. હા અહીંથી ટિકિટ એને લઈ લીધી છે. એમ કહે છે કે 100 રૂપિયા ટિકિટના થઈ ગયા છે. અને તમે આવીશું તો જો અહીંયા મંદિરને એવું દેખાશે અને આ સાઈડ પાછળ ચપ્પલ ઘર છે તો અહીંયા ચપ્પલ તમે મૂકી શકો છો. તમારો કિંમતી સામાન કાંઈ પણ હોય તમે મૂકી શકો છો. અહીંયા બધું ચેકિંગ કરાવી લેવાની કાંઈ છે નહીં ને તમારી પાસે. પછી આપણે અંદર આવી જઈએ એટલે પાછું બેનો મજા આવી ગઈ. અહીંયા કેમ કે સાઈડમાં ફુવારા ચાલુ છે. કા બેટા જોઈ ફુવારા જોવે છે. આવી રીતે સાંસ્કૃતિક પ્રદર્શન છે તો ચાલો અંદર જઈએ. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ આવશે. અહીંયા ગણપતિ બાપા આવશે. જય ગણપતિ બાપા. પેટમાં આવો એટલે હા અહીંયા તમે અંદર આવશો એટલે ગુરુકુળનો ફોટો આવશે. અને અહીંયા લક્ષ્મીનારાયણ દેવ વડતાલનો ફોટો પણ તમને જોવા મળશે. માછલીભાઈ ઊભી રહે જાતો એ માછલીથી પીવે છે. હા અહીંયા પહેલી વાર આવ્યા સ્ક્રીન ચાલુ હતી અત્યારે બંધ છે. એટલે અહીંયા આવો તો થોડુંક અંધારું હોય એટલે ઓછો વાંધો આવે. મમ્મીની અંધારામાં હાલ્યા આવે છે. દેખાય નહીં પણ ઓછા દેખાય એટલે ધ્યાન રાખજો ધીમે. પહેલાં સ્ક્રીન ચાલુ હતી અહીં બધું બતાવે ગુરુકુળ વિશે થોડીક માહિતી આપે. જોવા મળશે તો વિડીયો પૂરો જોઈને તમને બહુ મજા આવશે. અંદરની બધી લીલા છે ગુરુકુળની એ બધી તમને જોવા મળશે. કૃષ્ણના મહાભારતમાં વસ્તુ જોવા મળશે. તો આપણે અહીંયા કુલર મૂકેલું છે. કુલરનો મસ્ત પવન ખાવી. કૃષ્ણ ભગવાન છે અને મમ્મીના બધાના ફોટા પાડી લેવી આપણે. સરસ મજાના બાલ ઘનશ્યામ છે. અહીંયા ઋષિ પરીક્ષા સમજાય. કાલિદત્ત નામનો રાક્ષસ આવ્યો હતો ને ભગવાન શ્રી કૃષ્ણને મારવા. ખબર જ હોય એની વિશે છે. સ્ક્રીન ચાલુ છે. હા મહાવત રક્ષક આ છે મલોકા પરાજય. જો મલોકા પરાજય છે જો તમે જોઈ શકો છો. આ સાઈડ મસ્ત મજાનું છે તો તમે જોઈ શકો છો. આગળ આવશો તો કારાગૃહ છે. કારાગૃહની જેને સજા મળે ને કશે કારાગૃહનું છે. જેલનો સજા જન્મ છે ભાઈ. આ કૃષ્ણ જન્મ થયો હતો ને કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો ને ભાઈ આ એના વિશે જેલમાં. તો આ સાઈડ શેષનાગનું છે. કાલી દમણ ભગવાન શેષનાગનું વધ કર્યો છે ને પાણીનું છે. શેષનાગનું છે જો તો આ બધા જોવે છે અમારા બેટાની. હા આ ભગવાન શ્રી કૃષ્ણ અને જશોદા માતાનું છે. નટખટ બાલ ગોપાલ. તો સ્ક્રીન આવશે. આવી જેટલી અપડેટ મળે એટલી હું તમને બતાવું. તો જોજો લીલા છે કા. તો આ અમારા બેદા અહીંયા છે એ જોવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રામે તાડકા વધ કર્યો હતો ને. હા એ છે તાડકા વધ છે. અન્નપૂર્ણામાં ઉમાપતિ મહાદેવ હર હર મહાદેવ લખી નાખજો. ગણપતિ દાદા જો ગણપતિ દાદાના દર્શન કરી લેજો. સીતા માતાને રાવણે કેદ કર્યા હતા ને ભાઈ
હતો ને એનું છે. હા તો આવી કંઈક રામાયણની લીલા માતાએ અગ્નિ પરીક્ષા લીધી હતી ને ભાઈ, સીતાજી અગ્નિ પરીક્ષા હનુમાનજીને બાંધી દીધા હતા લવ કુશો. હવે આપણે દાદર શરીરના ઉપર બતાવવું લખ્યું છે કે ફોટા પાડવાની મનાય છે. સબરી અને રામ છે, સબરી અને રામ બોર ખવડાવે ને ને રામ સેતુ. જો હનુમાનજી અને અંગત શ્રીરામજી લખે છે, શિવલિંગની સ્થાપના કરી હતી ભગવાન શ્રી રામ છે. આ બધી વાનર સેના છે એની. હા પારાગ હોય છે. આગ રાજાની કહાની છે ભાઈ. મહારાજ સીધી છે, હાથ કાપીને કાગરાજને ભજનમાં જોખેલો હતો એ કહાની કક્ષે આવી ગયો. આ ભક્તિ કચી ને સુરદાસ છે. અને અહીંયા તમે આવીશો તો માછલી ઘર છે તમામ. જો શ્રી રાજા હરિશ્ચંદ્ર માછલી ઘર જોવા મળશે. અહીંયા માછલી ઘર જોવા થાય. જેન મમ્મી અને પાર્થુની બધા જોવે છે. જો પાર્થુને તો બહુ ગમે એમાં માછલી. જો નાની નાની માછલી દેખાય છે નો છે માછલી ને છે એને અંદર હા દેખાય. જો ને અહીંયા હલાઈ બીજી દેખાડું. જો તે મગર બેટી જો અહીંયા ખોટી છે. હા મગર હાથી છે કે ખોટી ગમે તે. ના એ માછલી છે અને અહીંયા માછલી છે. તમને અહીંયા માછલી કલરની માછલી જોવા મળશે. તો નાના છોકરાને મજા આવે. આમાં અમારા પાર્થુબેનને કહ્યું જોઈ. શ્રવણ કુમાર શ્રવણના માતા પિતા છે ભાઈ. અને શ્રવણ એના માતા રાજા દશરથે શિકાર ઉપર નીકળ્યા હતા અને વધ થઈ ગયો તો ભાઈ. એ રહસ્ય છે. આ રામાયણ જેણે ભાઈ એને ખબર હતી. આપણા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી સુદામાના ચરણ ધોવે છે. નરસિંહમાં ગુજરાતના એવા નરસિંહ હા મહાભારતનું લેખન કરે છે ગણપતિ બાપા અને ભગવાન શ્રી દેવ વ્યાસી મહારાજ. અંદર આવો એટલે કંઈક આવી રીતના ગુફા આવે છે. તો ધ્યાન રાખજો તમે. અંદર તો એસી લાઈટ એવું ચાલુ છે પણ ધ્યાન રાખજો. અને સામાનનું ખાસ ધ્યાન રાખજો. મોબાઈલ ખાસ ધ્યાન રાખજો ભાઈ. અને બાળકોનું ધ્યાન રાખજો. બાળકોને હારે લઈ ગળદી બહુ છે. આજ રવિવાર છે ને પાછો આવી રીતના છે બધું. અન્નપૂર્ણામાં છે ગણપતિ ભગવાન છે. ઉપરથી જોયું હતું ને સ્પીકર ચાલુ થઈ ગયું. તમારે બેનને જોવાની મજા આવી જાય. તો ઉપર એટલે પાછું માછલી ઘર ચાલુ થાય અને એને તમારે જોવાની મજા આવે. એ જનો બક્કુ ભરી જાય તને. કમળ ખુલતું એ બંધ. માછલી ઘર તો ભાઈ દુનિયાભરના છે. અહીંયા તમે આવીશો એટલે તમને હે હા હા ભાઈ બટન દબાવવાનું હોય એટલે ટાઈગર બોલે. છોકરો એના પપ્પાને રોકે છે ભાઈ. અલિયા ઉધાર સાઈડ છે દેવતાઓ ને એક સાઈડ છે દાનવો. ઉપર છે શિવજી. अर्जुन गीता का उपदेश। शांति संदेश देवी से ऋषि आदेश
તો જો આવું કંઈક થાય, હરકી લઈ જાય આપણી ઉપર આવશું એટલે તમને કંઈક આવું અંતરાળું જોવા મળશે. હવે આપણે ઇનો સિટી પ્રવેશ કરીશું. આ મંદિરનું અંદરનું લોકેશન છે એ તમને રિટેલમાં બતાવશું. आपके एक और गार्ड साहब हैं તો આવા કંઈક દાદરા છે તો ધ્યાન રાખજો. અંજવાળામાં હવે આવ્યા છીએ અમારા પાર્થિવબેન ચડે છે. જો ધ્યાન રાખજો. આ બધા વૈજ્ઞાનિકોના સંશોધનો કરેલા છે. બવંડર વીટ છે.